સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ પ્રાંચી કી લાઈફ. તમે બધા કેમ છો? સો આજના મારા વિડીયોમાં હું તમને મારા ગાર્ડનનું ટૂર દેવાની છું. સો તમે રેડી થઈ જાજો. ત્યાં બહુ મસ્ત મસ્ત મોટા મોટા પ્લાન્ટ્સ હશે, કોઈ નાના હશે, એમાં હાર્વેસ્ટિંગ થવાના હશે ને એ હું તમને બતાવીશ. રેડી થઈ જાજો, બહુ મજા આવનારી છે આ વિડીયોમાં. સો ચાલો ચાલીએ. સો પહેલા નંબરમાં આવે છે આપણા તુલસી માતા. લઈ લો. સો આ કેવા છે, લાઈક સરસ છે, હેલ્ધી છે? તમે કોમેન્ટ સેક્શનમાં બતાવજો કેવા જ લાગે છે. બ્યુટીફુલ, મને તો બ્યુટીફુલ જ લાગે છે. સો ચલો નેક્સ્ટમાં વધીએ. સો ગાઈસ, હમણાં હું તમને બતાવું છું એ તિલક તુલસી છે. અને આ જો છે આ એ શોપીસ માટે છે, મતલબ ડેકોરેશન માટે. અને આ પ્લાન્ટ છે ને બધાથી મોટો, એ મારી નાનીમાં લઈ આવે છે. સો મને નથી ખબર કે આ કેનું છે, બટ એક ચીજ તમે નોટિસ કરી ને, આ આખા પ્લાન્ટ મતલબ પોટમાં ખીચડી બનાવી દીધી છે. અને આ પ્લાન્ટ જો છો એ પારિજાત છે. ગાઈસ, આ બધા મારા પ્લાન્ટ છે. સો જોઈ શકો છો, આ ભીંડી છે, આ સ્નેક પ્લાન્ટ છે, પછી આમાં મેં ધનિયો આવ્યો છે. અને આનું નામ મને નથી ખબર. મમ્મી શું છે આનું નામ? વાહ, મમ્મીને નથી ખબર. સો આ છે ફોર્ચ્યુલા, આ છે લેમન ગ્રાસ, આ ટોમેટો છે, એના સાથે ગોવાર છે. અમે ગોવાની શાક પણ બનાવ્યો હતો. આ જોઈ શકો છો તમે, ગોવારમાં થોડાક બહુ ગોવાર પણ લાગેલા છે અને ફ્લાવર્સ પણ લાગેલા છે. પછી આ છે ફુદીનો. આનો અમે કોઈ લેમન જ્યુસ, આની ચટણી પણ બની શકે છે. આ શું છે? જેડ પ્લાન્ટ છે. અચ્છા, આ ઝેડ પ્લાન્ટ છે. અને આ છે સદાબહારનો પૌધો. અને એની સાથે લાગેલી છે તુવેર. અને ફરી પાછા ભીંડીની કન્ડિશન ખરાબ છે. ભીંડી ટકલી થઈ ગઈ છે. અને ગવારમાં ફરીથી બહુ સારા સારા પિંક ફૂલ છે. પિંક ને પર્પલ અને છે. એનામાં ફ્રૂટ પણ લાગેલું છે. ગોવા લાગેલું છે. અને એના પાછળ છે કડી પત્તા, જો અમે રોજ શાકમાં યુઝ કરીએ છીએ, બહુ ટેસ્ટી છે. પછી આ સ્નેક પ્લાન્ટ આવે છે. સ્નેક પ્લાન્ટ નથી, આ તો પર્પલ. ઓકે, પર્પલ લીવ્સનું પ્લાન્ટ છે. અને આ કયું છે? આ મારા નાનીમાં લક્ષ્મી માતાનું પ્લાન્ટ કહે છે, બટ મને આનું સ્પેસિફિક નામ નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. અને આ છે બીલીપત્ર. પછી એના નીચે આ જો છોટા છોટા પ્લાન્ટ્સ છે, એ ટમેટાના છે. આ ફરીથી ફોર્ચ્યુલા. અને પછી આ છે ફરીથી ભીંડી, જેનું કન્ડિશન સારું જ છે. આ બંનેનું નામ મને નથી જેડ ખબર. પ્લાન્ટ છે, એની બ્રાન્ચીસ વાવી છે. ઝેડ પ્લાન્ટની બ્રાન્ચીસ વાવી છે. અને આ ગ્રીન લીવ્સ વાળા પ્લાન્ટ છે. ચલો, સો ગાઈસ, હવે વાળી છે મોટા પ્લાન્ટ્સની. સો સ્ટાર્ટ કરીએ. તો બધાથી પહેલા આવે છે લીંબુ, જેમાં થોડાક લીંબુ ઉગનારા છે ને. એક લીંબુ બહુ મોટો છે, જોઈ શકો છો તમે. સો ગાઈસ, આમાં ફ્લાવર છે. આ છે મિર્ચી છે. આ લવિંગ વાળી મિર્ચી કહેવાય ને, લવિંગ વાળી. સો આમાં ફ્લાવર જલ્દી જ મિર્ચી પણ થવાની છે. સો એના પછી છે ટમેટાનું કન્ડિશન પહેલાં થોડુંક ખરાબ હતું, પણ હવે સારું થાય છે. આ છે, આમાં ફ્લાવર આવશે, નામ નથી ખબર. અચ્છા, અને આ છે અપરાજિત. અપરાજિત મને બહુ ગમે છે. આ બહુ અને મસ્ત આ છે ફ્લાવર છે. સ્પિંચ પર્પલ વેલ કહું હું. અને અહીંયા ફરીથી ગોવાના 3 પ્લાન્ટ છે. આ ગોવાર અને આ ત્રણેય ગોવાર છે. આમાં ગોવાર ઉગનારા છે, મતલબ થવાના છે. અને ફ્લાવર્સ જેવા થયા છે. તો ગાઈસ, આ ગ્રીન કલરનું છે એ રાત રાણીનું છે. અને આ ડેકોરેશનનું છે, તો ડેકોરેશન જ કહેશું ને, ખબર તો છે નહીં. અને પછી ફરીથી ભીંડી, અને એના ભેગો ટમેટાનું છે. અને આ શેનું ઝાડ છે પ્રાંસી? ખબર નહીં. ફાલસા. અચ્છા, ફાલસા. તમે કિંજલબેન પાસેથી લઈ આવ્યા. હા. આ છે ટમેટાનું. ફરીથી બહુ ટમેટા અમે ઉગાવ્યા છે.
અને વાલોરનો પ્લાન્ટ છે. વાલોર ઉગી છે, જોવા દો તો. અને આ છે રીંગણાના પ્લાન્ટ જેમાં છોટા રોગ આવી ગયો છે. અચ્છા, રોગ આવી ગયો છે, મને આજે ખબર પડી. અને આ ટમેટાનું છે. અને જો આ દૂધીનું છે. આ હેન્ડ પોલિનેશન કરાવ્યું છે, મારી મમ્મીએ કર્યું છે, ફિમેલ અને મેલ ફ્લાવરનું. અને પછી આગળ આવે છે તો આ છે આ મોસંબીનું નાનકડો પ્લાન્ટ. અને એના સાથે થોડાક બહુ કેરેટ્સ પણ છે. એના આગળ વધીએ તો એ છે મેં ઉગાવ્યું છે, બધું મેં જ. લસણ અને ધનિયા મેં સાથે ખીચડી પકાવવાની ટ્રાય કરી હતી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બંને સ્નેક પ્લાન્ટ છે. એના પછી જો આ ફોર્ચ્યુલા છે ને, આ ફોર્ચ્યુલા છે મેં ઉગાવ્યા છે. આ સ્નેક પ્લાન્ટ જ છે અને આ ફોર્ચ્યુલા છે. આ અને આ બધા મરચાના છે. અમે મરચાના પોધ બનાવ્યા છે. સો ગાઈસ આ આખો મારો ગાર્ડનનો ટૂર હતો. તમે જરૂરથી કહેજો કે તમને મારો ગાર્ડનમાં બધા પ્લાન્ટ્સ કેવા લાગ્યા. અને આ મારો ફર્સ્ટ બ્લોગ હતો, તો એટલે કહેજો કેવો બન્યો છે મારો ફર્સ્ટ બ્લોગ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને પસંદ આવે તો શેર પણ કરજો. સો બાય.